કાકા, ઓ સોમ કાકા. હા આવો બેન બેહો. સોમા કાકા, તમારે તો કોઈ દેખાતું નહીં. આ લગન આવ્યું ઘરે. લગન તો લીધું હ પણ એ માર ભાઈ ખબર નહીં, એવા કોઈ આવતા જ નહીં. એવું તો ફોન ફોન કરીને તો જુઓ જ ખરા, આવે તો કોઈ. સારું તો હું એમને ફોન કરી દઉં. હા, કરી દો. હાલો. હા બોલો. હા મંટુભાઈ બોલે. હા બોલો, મંટુભાઈ બોલું. હા આપણે પેલા છોકરાને લગન લીધું હોય તે ઘર બાજુ આવજો હા આવું ચલો. ને પેલા નોનભાઈ ને લેતા આવજો. હા હા લેતા આવું હો. હા એવાય આવે. આમ તો એમને કહેવું ના પડે, ફોન ના કરવો પડે આપણે. એવા આવી જવું જોઈએ. આ તો તમારે તો ઘરના ભાઈ કહેવા જોઈએ. હા રામ રામ. રામ રામ. રામ રામ બાબા. તમે લગન લીધી તારીખ તો તમે આજે તમને કહ્યું. હવે તો અમારું શું કહેવાનું હોય, તમને ખબર તો હોય કે લગન લીધી હોય. પણ કેવું તો જોઈએ ને, તમે તો એક વાર કહ્યું જ નહીં અમને. આ બીજા ફરિયાનો છોકરો તો એવો આવ્યો. તમે લગન લીધું તારનું આજે જ તમે અમને કહ્યું, તારના મને તમે કહેવા આવ્યા. લગન લેવા ગયા હતા તમે નતા હંગાત, તમને ખબર તો હોય ને કે લગન આ લીધું છે એમ. ને તમારે એ લગન હતું તમારા છોકરાનું, તારે તો હું આવતેલું બધે કોમ કરેલું. કાકા તમારે તો વહેલા આવવું જોઈએ. તમારે તો ભય થાય. હું છે ત્રીજા ફરિયામાં અહીંયા આવી ગયો. વાહ ભાઈ વાહ, તમે તો નવરા, હું થોડો નવરો હું. તમે તો તમારે કોમ ધંધો ખરો, અમારે તો ક્યાં ખેતરમાં કોમ ને બોમ નહીં. હા અમારે ખેતરનું કોમ છે એટલું, ખેતર ના જવું પડે અમારે. લગન ટાઈમે જ્યારે રહોડું હોય તે ત્યારે અમે આવશું. અમે તમારે તો શું મંટુભાઈ આવું કરેલું કે તમે અત્યારે આવું બોલ્યા હે? તમારા એ છોકરાનું લગન હતું તે ઘરે આમ બાપ દીકરો બે ઉભા રહેલા, તો તમારે સમજીને ના આવવું જોઈએ. અમારે કહેવા શું આવવું પડે તમને? હા તો હવે શું આયોજન છે? તો હવે આવું બધા ભેગા થાય, આવું આયોજન ગોઠવીએ આપણે. હા તો ચલો. લોનભાઈ બોલાય. આપણે તો આયોજન કરી દઈએ. હો. કઢી ખીચડી રાખીએ બરાબર. અને દારૂનો પ્રોગ્રામ આપણે રાખશું ને. હો દારૂ તો રાખવાનો બરાબર. સારું. કે દારૂ વગર તો વરઘોડે મજા આવવાની નહીં બરાબર, એટલે આપણે એમને કહી દઈએ. હો. હા તો સોમભાઈ હા બોલો. આપણે પ્રોગ્રામ રાખી દીધો હે, કઢી ખીચડીનો અને વરઘોડામાં દારૂ. તેવો તો નહીં મંગાઈ દી. કારણ કે જો દારૂ વગર તો વરઘોડો કોરો જશે અને કઢી ખીચડી વગર બહેરો ગાવાની આવે. એ વાત એ સાચી. સુમા કાકા, હા બોલો. પેલા તમારા આગેવાન પેલા એમને તો બોલાયા ને તમે, મયુરભાઈ ને? હા એમને બોલાવો એમને. હા એમને હું ફોન કરી જોઉં. હા કરી દો ને. વાહ ભાઈ વાહ, પેલા આગેવાનને બોલાવે બરાબર મયુરભાઈ. તો આમાં શું લેવા બોલાતા? આમાં ખાવા ટાઈમે ના બોલાવાય? અને એ આપણા મોટા ભાઈ કહેવાય, એમને બોલાવવા તો પડે જ ને આપણે. આપણા બાર કરે તો એ આગેવાન કહેવાય. હા તો બોલાવો. હલો. હા સોમાભાઈ બોલો. હા મયુરભાઈ ક્યારે આવજો ને. આ પેલા મારા બે ભાઈ ને એવા આયા, આપણે લગન નું પેલું બધું એવું કરવાનું છે તે. એવું એમ? હો. હા તો મારે કામ હે તો થોડી વાર એને આવું. હો સારું. હા હા આવે છે. હા તો નોનભાઈ હા બોલો. પેલા આગેવાન આવે હે તો શું કરીએ આપણે? તો અમને ડીજે બીજે કશું કર્યું કે નહીં કર્યું? મંડપ મંડપ વાળાને ડાપો આલ્યું કે નહીં આલ્યું? પૂછી જો કે પૂછી જવાનું. આલ્યું કશું ડાપો એવું? આ એ બધું નક્કી કરવા તો તમને બોલાયા. એવું છે એમ? હા આગેવાન આ પછી તો આપણે બધું નક્કી કરીએ ને તાર. એ જ ને, આગેવાન શું કે આપણને ખબર પડે ને. એવું એમ? હમ. આમાં તો કઢી ખીચડી નું કયું અને આ વરઘોડામાં દારૂ નું કયું રહ્યું? આગેવાનને ફોન તમે આગેવાનને પૂછી જો આવે એટલે બરાબર. આગેવાન નો ફોન કરે છે, એવા કે થોડું કામ છે તે પતાઈને આવું. વધો ને આવો દો આગેવાનને. બોલો બીજું કશું આપણે ગોઠવવાનું છે તે? ના હવે શું ગોઠવશું આપણે તો? હવે પેલા આગેવાન આવે એમને પૂછી જોઈએ શું કે. અમે તો કહ્યું હા હેલો.
ભાઈઓ આયા જ છે ને પેલા તો કેવું ચાલે બોલો શાંતિ હઉ સર બહુ શાંતિ. એવું એમ તો સોમભાઈ શું આવે કે આયોજન ગોઠવો એટલા હાથે તો તમને બધાને બોલાયા છે કે આપણે શું ગોઠવવું આ અમને કહ્યું કે આ ભાઈ એક ભાઈ દારૂનું કહે અને એક ભાઈ કઢી ખીચડીનું કહે તો મયુરભાઈ આપણે આવું પ્રોગ્રામ રખાય એવું તમે કઈ ગયેલા ખરા ખાવા એમના ત્યાં લગ્ન હતું એમના છોકરાનું ત્યારે તમે ગયેલા ખાવા ના ભાઈ કઈ ગયો છું તે ઘડી એમના છોકરાનો પૈણાયા તે ઘડી આ બધું હતું જ નહીં એવું હમ. હા. અને આ તમારા દીપકભાઈ છોકરાના ભાઈબંધ આવ્યા છે ને હવે એવા પણ આયા છે એવા પહેલો આયા પછી આ બેને મેં ફોન કરીને બોલાયા એવું એમ આ છોકરો તો આપણે સારો છે તમારે ગમે તે કોમમાં મદદ થશે તમારે અને આપણા ઘરના છોકરા કોઈ તમને અહીંયા આગળ દેખાય છે? આપણા ઘરના તો કોઈ નહીં દેખાતા આ ત્રીજે ફરીએ ઈ ભાઈબંધી જીતે પણ એવો આવ્યો હા એમ કહું આ મોન્ટુભાઈ છોકરો આખો દિવસ નોકરી જતો રહે આ રાતે બોલાયા હતા રાતે એમને હંગત લઈને આવવું જોઈએ કે છોકરો ગયો તો લાવ આપણે ઘેર મદદ કરશે એમ આ નાના ભાઈનો છોકરો તો આખો દાડો ઘેર જ હોય છે તે હોય તમારા છોકરાને તમારે અહીં મોકલાય નહીં આગળ કે આપણા ભાઈના છોકરાને મદદ કરે એમ અમે કહીએ પણ એવા આવે નહીં. ચમ ના આવે આપણા છોકરાને આપણે જ કહેવાનું હોય અમે 2 વાર કીધું પણ આવે જ નહીં. આ છોકરો બીજા ફરી અહીં આવ્યો હોય અહીંયા આગળ છે તમારા છોકરા અહીંયા આગળ દેખાયા તમને અને તમે શું આયોજન આવ્યું એકે દારૂનું આવ્યું એકે કઢી ખીચડીનું આવ્યું દારૂનું કોણ લાવ્યું તું આ નોનભાઈ લાયેલા એવું એમ હા. હવે લાયા હતા તમારા છોકરા વખત તમે દારૂ લાયા હતા મારા છોકરાના લગ્નમાં તો દારૂ નતા લાયા ને ફટાકડા નતા લાયા. એવું એમ તો મોન્ટુભાઈ તમારા છોકરા વખત તમે કઢી ખીચડી રાખેલી મયુરભાઈ મારા છોકરા વખતે તો એવું કશું નતું. આ તો નવો રીતિ રિવાજ આવે. અત્યારના તો બધા રહોડમ એવું કઢી ખીચડી બધું હોય તો આપણે સોમભાઈ ઘેરે રાખો ને. પણ સોમભાઈને ઘેર રાખવું એવું નક્કી થોડું હોય તમે તો ભાઈઓ હશો એમના તો સોમભાઈ તો થોડા ઓછા પૈસા થાય એવું કરવું પડે તમારે ખર્ચો ઓછો થાય એવું બરાબર. પણ તમે બે ભાઈઓ તો એક કહો કે કઢી ખીચડી રાખો એક દારૂ લાવો અત્યારે કઈ કહે તમે લગ્નમાં કોઈના લગ્નમાં દારૂ પીવા ગયા હો ના તો પછી તમે એવી રીતે ચમનું કહો અમને કે લગ્નમાં દારૂ લાવો કઢી ખીચડી રાખો આપણા વખતે એ બધું નહોતું નતું. બરોબર એ તો તમે જોવાનો હો અને હું જોવાનો હું તો અત્યારે જે નવા રીતિ રિવાજ બધા આવ્યા છે આપણે બંધ કરવાની કોશિશ કરવી પડે બરાબર. એના વધારવાની નહીં સમજણ પડી મોટો કાકા હા બોલો. મયુર કાકાની વાત સાચી છે હા બરાબર. હા તો સોમભાઈ તમારી જોડે ચમનું છે આપણે કોઈ સેટિંગ એવું કે રકમોનું ચમનું કર્યું પૈસાનું સેટિંગ છે કે નહીં એ કેવું છે તમારે બોલો તો ખરા એ બધું તો આપણે નક્કી કરવાનું છે પૈસાનું સેટિંગ કેટલું છે તમારી જોડે મારી જોડે લાખ રૂપિયા જેવું છે અત્યારે તો એવું એમ હમ. હા તો મોન્ટુભાઈ આપણે સોમભાઈ જોડે તો લાખ રૂપિયા જ છે બરોબર અને લાખ રૂપિયામાં કોઈ આપણે વિવાહ થઈ રહે નહીં તો આપણે એમને થોડો ટેકો કરીએ તમારું શું કહેવું બોલો વાહ ભાઈ વાહ. એ મારે ઘેર ખાણ ઠેકાણો ને નહીં પાવું તોય પૈસા આલવાનો. મારે થશે તો કરી લે બાકી મારી આશાએ રહેશું નહીં. એવું એમ હમ તમે છૂટી પડો તમારે શું કહેવું છે મારા જોડે અત્યારે 20,000 રૂપિયા પડ્યા છે હું આપીશ એમને. એવું એમ હઉ. હા, છોકરા તારે કોઈ ટેકો કરવાનો ખરો કે ભાઈબંધના હા એટલે ભાઈબંધને જે ખૂટતું હશે હું લાવી આપીશ એવું એમ આવું જોઈએ જો તમારે જેમ છૂટી પડવાનું નહીં આ તમારા ભાઈએ તો 20,000 આલવાનું કહ્યું અને તમે તો અમુને છૂટી પડો હો અરે સોમભાઈ તમારે જો આ રકમોનું ચમનું છે રકમોનું તો કેટલી રકમો નક્કી કરી છે 4 રકમો નક્કી કરી છે એવું એમ હા અને આપણા વખત કેટલી હોતી હતી આપણા વખતે એક હોતેલી તો અત્યારે નવા નવા રિવાજ આવી ગયા 4 રકમો 5 રકમો થઈ ગઈ છે અત્યારે રકમોનો ભાવ ખબરો તમે મોંઘવારી જેટલી વધી ગઈ છે તો આવી રીતે કોઈ
રકમાં તો 4-5 તો ના હોય ને. હા તો મોન્ટુભાઈ, હા બોલો. આ રકમાં કે 4 કે હે, હા તો તમારું શું કહેવું એમાં બોલો? મારે શું કહેવાનું હોય, તો આપણી કાન તો કશું હે જ નહીં ને. એવું એમ? વાહ ભાઈ વાહ ભાઈ, નોટભાઈ મારે ભાઈ ભાઈ પથારી ફેરવી. તો સોમભાઈ, તમારે કઈ પણ જરૂર હોય તો અમને કહી દેજો, તો અમે ઘરે જઈએ છીએ. બરોબર? હા કઈ પણ જરૂર હોય તો અમને કહેજો. બરોબર? અને અમારા છોકરાની પણ કઈ પણ જરૂર પડે તો કહેજો. અને હા મોન્ટુભાઈ, બોલો. તમે અત્યારે બધા અમને છૂટી પડ્યા ને હા કે મારી જોડે પૈસા નહીં, રકમનું પૂછ્યું તો રકમનું ના પાડી. તમે આવી રીતે કોઈને છૂટી ના પડાય. જેમ કે આ છોકરો જે છે એને હા પાડી એ કે હું મારા જે બનતી કોશિશ કરે. આ તમારા ભાઈએ 20,000 રૂપિયા આવવાની કહ્યા, તો તમે આવી રીતે કેમ છૂટી પડ્યા? મારે કાન શેર નહીં તો ભાઈ કઈથી આપું? એવું એમ ને? હા તમારો છોકરો પહેણાવો રંગીન સંગીત, એ વાતની તમારે ખમાને મજા.